પહેલા સાબરકાંઠામાં ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ। હિંમતનગર માર્કેટ યાર્ડ બહાર બંને બાજુ મગફળીના ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી ગઈ। 500 થી વધુ ટ્રેક્ટર ભરીને મગફળી વેચવા માટે ખેડૂતો આવી પહોંચ્યા। માર્કેટ યાર્ડમાં મગફળીની 25,000 થી વધુ બોરીની આવક થઈ છે। ઓપન માર્કેટમાં ઓછો ભાવ મળતો હોવા છતાંય ખેડૂતો મગફળી વેચી રહ્યા છે। દિવાળીનો તહેવાર હોવાથી નીચા ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ટેકાના વેચાણમાં મગફળીનો 1452 રૂપિયા ભાવ છે। ખુલ્લી બજારમાં 900 થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે। ટેકાના ભાવે વેચાણ પ્રક્રિયા વહેલી શરૂ કરવા માટે ખેડૂતોની માંગ છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહેસાણા જિલ્લામાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે। 58 રૂપિયા ભાવ છે, એ ભાવ પણ મને મળતો ખેડૂતો નથી। એ ખેડૂતો માટે આ બહુ ખરાબ છે ભાઈ। ખેડૂતો મજબૂરી થઈ અને લાચાર થઈ અને આ દિવાળીના વાસ્તા ભાઈ ખેડૂત મજબૂત ભાઈ ના આમાં ફ્રી આલવી પડે છે। એનો કોઈ મજૂરી પૂરી મળતી નથી। કેટલો ભાવ મળવો જોઈએ? ઓછામાં જો 1500 ઉપર હોય તો જ ખેડૂતનું થોડું મળે 2 રૂપિયા, નહીં તો કઈ આમાં મળવાનું નથી। કેટલો ભાવ મળે તમને? મને 1286 રૂપિયા ભાવ મળ્યો। હેરાજી 800-900 થી ચાલુ કરી 1200-1300 પૂરું કર્યું છે। 1400 જેવો ભાવ 10-15 ટ્રેક્ટરનો પાડે છે, એનાથી ઉપર પાડતા બી નથી। જે ખેડૂતોને સરકારના ટેકાના ભાવ બી મળતા નથી, જેમાં ખેડૂતો ખરેખર પાયમાલ થવા જઈ રહ્યા છે। ખેડૂતોને અત્યારે મજબૂરી છે કે સ્ટોક કરવાની જગ્યા નથી। એક બાજુ વરસાદનું વિઘ્ન છે। ખરેખર ખેડૂતોને દિવાળી આવી છે, સામી સિઝન આવી છે એટલે વેચવા મજબૂર છે। એનો મતલબ એવો નથી કે વેપારીઓ ખરેખર એનો ફાયદો ઉઠાવતા। અત્યારે માર્કેટ યાર્ડમાં મગફળીની ખૂબ આવકો છે। દિવાળીના તહેવારો આવતા હોય ને પાછળ રજાઓ આવતી હોય, એના કારણે ખેડૂતોને વેચવાલી બહુ છે। ખેડૂતોના પેમેન્ટની જરૂર હોય, માલ વેચવા માટે ફૂલ આવકો છે। અત્યારે 500 થી 600 ટ્રેક્ટરની રોજની આવક છે। ત્યારે 25-30 હજાર બોરીની હરાજી થાય છે, 25-30 હજાર બોરી પેન્ડિંગ રહે છે। એટલે માલો ભાવ અહીંયા માર્કેટમાં ઊંચા પડતા હોય, માર્કેટમાં આવક ફૂલ છે। આજુબાજુના જિલ્લાઓમાંથી, મહેસાણામાંથી, ઈડર બાજુથી, મોડાસા, કપડવનથી બધી બાજુની મગફળી અહીંયા આવતી હોય, ફૂલ આવક હોય। મગફળીમાં ભાવ ભરે છે 1100 થી 1400 સુધીના ભાવ ભરે છે। આવક સારી છે અને ભાવ સારા પડે છે એટલે માલો અહીંયા વધારે આવે છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે જામનગર જિલ્લા પંચાયતના સભ્યનો સીએમને પત્ર। જિલ્લા પંચાયત ભાજપના સભ્ય લખધીરસિંહ જાડેજાએ સીએમને અપીલ કરી છે। મિનિમમ 200 મણ મગફળીની ખરીદી કરવાની પત્રમાં રજૂઆત કરવામાં આવી। સરકારે ટેકાના ભાવે જથ્થાની ખરીદી જાહેર ન કરતા મૂંઝવણ ઊભી થઈ છે। વિપક્ષ 70 મણની ખરીદીની અફવા ફેલાવતો હોવાની પત્રમાં વાત કરવામાં આવી છે। ખાસ કરીને મગફળી જે ટેકાના ભાવે સરકારે જે ભાવ નક્કી કર્યા છે, ત્યારે આજ મારી ખાસ એક સરકારશ્રીને એક રજૂઆત છે કે સરકારશ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી છે। પાણીના પ્રશ્નો હોય, વીજળીનો પ્રશ્ન હોય, કે ખેડૂતના ટેકાના ભાવ હોય, કે સૌની યોજનાનું પાણી હોય, એ માટે હંમેશા ગુજરાત સરકાર, ભાજપની સરકાર છે એ ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે। ત્યારે મને વિશ્વાસ છે, તેમ છતાં અમે ગ્રામ્ય કક્ષાએ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે જે વિરોધ પક્ષવાળા ખોટી અફવાઓ ફેલાવે છે કે 70 મણની સરકારશ્રીએ ખરીદ કરવાનું નક્કી કર્યું છે, ત્યારે મેં સરકારશ્રીને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી બંનેને પત્ર લખ્યો છે કે મિનિમમ ખેડૂતની 200 મણ જેવી મગફળી ખરીદ કરવામાં આવે અને આ દિવાળી ઉપર અને સારી સમાચાર આવે એવી મારી લાગણી છે। અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર વહેલી તકે સારા નિર્ણય કરશે। દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે। દિવાળીની રજાઓ પહેલા ખેડૂતો જણસી લઈને માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે અને પાક વેચીને પૈસા છૂટા કરાવી રહ્યા છે। ત્યારે છેલ્લા 5 દિવસથી સોયાબીનની 10,000 થી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ જોઈએ તો સિઝનની શરૂઆત થઈ ગઈ છે। સોયાબીનની ભરપૂર પ્રમાણમાં આવક જોવા મળે છે। છેલ્લા 2 દિવસે જોઈએ તો પ્રતિ દિવસ 10,000 કટ્ટાથી વધુની આવક જોવા મળે છે। ગત 24 કલાકમાં જોઈએ તો 10,250 કટ્ટા મગફળી સોયાબીનની આવક થઈ છે। મગફળીની જોઈએ તો 2600 ગુણીની આવક થઈ છે। તલ જોઈએ તો 1500 ગુણીની આવક થઈ છે। તુવેર જોઈએ તો 2200 ગુણીની આવક થઈ છે। ધાણા જોઈએ તો 1700 ગુણીની આવક થઈ છે। આમ જોઈએ તો સિઝનની શરૂઆતમાં ખૂબ જ સારી આવકો જોવા મળી છે। હાલ દિવાળીની રજાઓની શરૂઆત છે એ પહેલા સારી આવકો થઈ રહી છે અને દિવાળી બાદ પણ ખૂબ જ સારી આવક થવાની સંભાવના છે। ત્યારે હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવ્યો છું। આજની હરાજી મેં જોઈ, એમાં 600 થી 750 ની બજાર આવે છે। તો મારે સોયાબીન સારું હતું એટલે 815 રૂપિયામાં વેચાણું છે। એનાથી અમે ખુશ છીએ। દિવાળી પછી તો અઠવાડિયું બંધ હોય પાછું।
એટલે આપણે એ પૈસાની અત્યારે બધાની જરૂર હોય એટલે દિવાળી વાપરવાના હાલે ભાઈ બીજું કઈક વસ્તુ લેવાની લેવાઈ જાય. ભાવ અત્યારે કેટલા છે? ભાવ અત્યારે એમ તો 700 750 સુધી છે, સારું હોય તો 700 800 ઉપર આવે. જસદણમાં રામજી મંદિરથી ડીએસવીકે હાઈસ્કૂલ સુધીના રસ્તાની અત્યંત કફોડી હાલતનો અહેવાલ વીટીવી ન્યૂઝે 1.5 મહિના પહેલા પ્રસારિત કર્યો હતો, જેની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નોંધ લીધી હતી અને તાત્કાલિક રસ્તો બનાવી આપવાના આદેશ કર્યા હતા. કેબિનેટ મંત્રીએ નગરપાલિકાના પ્રમુખને સૂચના આપીને કામગીરી કરાવી હતી. વીટીવી ન્યૂઝના અહેવાલને પગલે માત્ર 1.5 મહિનામાં રસ્તો બની ગયો. સ્થાનિકો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા હતા. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા અને છતાંય તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહોતી કરાઈ. જ્યારે વીટીવી ન્યૂઝમાં બિસ્માર રસ્તા અંગે અહેવાલ પ્રસારિત થતા રસ્તાની કામગીરી પૂર્ણ કરાઈ છે. મેન બજારનો જે રસ્તો મોટા રામજી મંદિરથી ડીએસવીકે હાઈસ્કૂલ સુધી બિસ્માર અને ખખડધજ હાલતમાં હતો, તેને લઈ વેપારી પરેશાન હતા અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ વેપારીની રજૂઆત છે તે કાને ધરવામાં આવતી નહોતી. તેને લઈ અને વેપારી દ્વારા વીટીવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરી અને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. કેમેરામેનને કહે છે દ્રશ્ય દેખાડશે, આજે અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે. ફક્ત 1.5 મહિનામાં તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા આજે રોડ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આજે મોટા રામજી મંદિરથી જે ડીએસવીકે અને ત્યાર પછી આગળ જે આકાશી મેલડીમાનું મંદિર ત્યાં સુધી આ રોડ રસ્તાની કામગીરી લંબાવવામાં આવી છે. આજે વેપારી શું કહેવા માંગે છે રોડ રસ્તાને લઈ અને વેપારી સાથે આપણે વાત કરીશું. શું છે સાહેબ આપણું નામ? શૈલેષ ભાડુલિયા. ઘણા સમયથી આ રોડ મેન બજારમાં બિસ્માર હાલતમાં હતો, જે અમે 1.5 મહિના પહેલા વીટીવીના માધ્યમને રજૂઆત કરી હતી અને તેના માધ્યમથી અમને આ રોડનું નવું સમારકામ થઈ ગયેલું છે, જે વીટીવીના માધ્યમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેટલા ટાઈમથી પરેશાન હતા? ઓછા 3 વર્ષથી અમે પરેશાન હતા. 3 વર્ષ પછી ત્યાર પછી અમે ઘણી વખત રજૂઆત કરેલી હતી, પણ વીટીવીના માધ્યમથી રજૂઆત કર્યા પછી આનો નિકાલ આવેલો છે. વીટીવીના માધ્યમને અમે પૂરેપૂરા આભારી છીએ. આપણે બીજા વેપારી સાથે વાત કરી. શું કહેશો ભાઈ રોડને લઈને? આ રસ્તો ઘણા સમયથી ખરાબ હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકામાં કે કોઈ પણ જગ્યાએ અધિકારીઓ કાંઈ પણ જવાબ આપતા નહોતા, પરંતુ વીટીવીને જાણ કરવાથી એમના માધ્યમથી આ જસ વીટીવીને ફાળે જાય છે. છેલ્લા 3 વર્ષથી વેપારી પરેશાન હતા, જે અવારનવાર રજૂઆત કરવા તેની રજૂઆત સાંભળવામાં નહોતી આવતી. ત્યારબાદ આજે વીટીવીની જે ધારદાર અસર હતી તેનો અહેવાલ જે ડાયરેક્ટ કહેવાય છે કુંવરજી બાવળિયાના કાન સુધી પહોંચ્યો અને કુંવરજી બાવળિયાએ તાત્કાલિક નગરપાલિકાને સૂચના આપી અને લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવી અને આજે રોડ રસ્તા છે તેની કામગીરી ચાલુ કરાવી દેવામાં આવી છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ જસદણ.